પોખરાજ અંકલ, શું વાત છે? તમે કેમ રડી રહ્યા છો? કઈ નહીં, આ તો ખુલ્લી હવામાં શ્વાસ લેવા આવે ને આંખમાં સહેજ કંઈક જતું રહ્યું. જો તમારો આજનો બહાના બનાવવાનો કોટા તો પૂરો થઈ ગયો છે. તો હવે મને સાચે સાચું કહો કે વાત શું છે? તમારે મને સાચી વાત તો કહેવી જ પડશે. હવે તમે મને કહો છો કે હું તમને સમ આપું? નહીં, કહું છું સરગમ. હું બધા સાથે જમું ને એ લજ્જા અને ચિરાગને નથી ગમતું. બધા સાથે એટલે? ખાસ તો અયાન સાથે. એટલે હું નથી ઈચ્છતો કે મારા લીધે લજ્જા અને ચિરાગ બધા સાથે જમવાનું ટાળે. એટલે મેં જ જમવાનું ટાળ્યું. લજ્જા અને ચિરાગને હું ને અયાન નથી ગમતા. મને લાગે છે કે આ લોકો મને ક્યારેય માફ નહીં કરે. જો તમારાથી ભૂલ થઈ છે એ વાત 100% સાચી છે અને તમને એની સજા પણ મળી ગઈ છે. તો પછી તમે લજ્જા આંટી સાથે મન ખોલીને વાત કેમ નથી કરતા? મને વિશ્વાસ છે કે તમને માફ કરી દેશે. પણ હા, તમારે પ્રયત્નો તો કરવા જ પડશે, કારણ કે દિલ તૂટતા એટલી વાર નથી લાગતી જેટલી દિલ જોડાતા લાગે છે. સાચી વાત છે સરગમ. મારાથી બનતા તમામ પ્રયત્નો કરી ચૂક્યો છું, પણ કોઈ ફાયદો નથી. તમારી આ પ્રોબ્લેમ માટે મારી પાસે એક સોલ્યુશન છે. અયાન, બધું ઝડપથી શીખી લે બેટા, જેથી નવા વર્ષે તું પેઢી પર બાપુજી સાથે જઈ શકે. હા મોટી બાપ, હું ઝડપથી કામ શીખી લઈશ. અરે ઇન્દુબેન, ત્યાં શું કામ ઊભા છો? અહીંયા આવો, મારી પાસે. અહીંયા આવો, બેસો અહીંયા મારી નજીક. તમે હવે આ ઘરમાં રહો છો, આ ઘરના સભ્ય છો તમે. એટલે આમ ખૂણામાં નહીં ઊભા રહેવાનું તમારે. તમે અમારી સાથે બેસી પણ શકો છો. મોટી બા મારું સ્વાગત કરે છે, પણ એમની પોતાની વહુ મારા વિરુદ્ધ કાવતરા કરી રહી છે. બહુ સંસ્કારી હોવાનો ઢોંગ કરે છે ને. આજે બપોરે જમવા બેસું ને તો એમની વહુના સંસ્કારો ઉઘાડા પાડીશ. રામ રામ શેઠજી. અરે ધનસુખ, તું? રામ રામ. આયાન બેટા, આ ધનસુખ છે. આપણી પેઢીની બહાર શાકની લારી લઈને ઉભો રહે છે. ધનસુખ, આવ, બેસ. અરે ધનસુખ, નીચે નહીં, ઉપર બેસ. ધનસુખ, કેમ આજે અચાનક ઘરે? પૈસાની જરૂર હતી એટલે સોનું વેચવું છે. હું ચેક કરી અને તને પૈસા આપી દઉં છું. હા, ધનસુખ, કેમ અચાનક તારે સોનું વેચવું પડે છે? દીકરાની ફી ભરવાની છે અને આવક ઊભી કરવાનો બીજો કોઈ રસ્તો નથી, એટલે ફી ભરવા માટે સોનું વેચી રહ્યો છું. ઠીક છે, તને આના 50,000 રૂપિયા મળશે. શેઠ, એક મહેરબાની કરશો? શું? મારે 75,000 ફી ભરવાની છે. જો કંઈક વધારે કરી આપો તો. ધનસુખ, તે દીકરાની ફી ભરવાની છે એવું કહ્યું ને, એટલે મેં 45,000ના 5,000 વધારી અને તને 50,000 રૂપિયા કહ્યા. બાકી એની બજાર કિંમત તો 45,000 રૂપિયા જ છે. સાંભળો, એમને 10,000 વધારે આપી દો.
શેઠ, આ પથ્થરનો ટુકડો મને સાબરમતી નદીના કિનારે મળ્યો. મને ખબર નથી આ શું છે, પણ ચમકે છે બહુ. પણ મેં આવો ચમકદાર પથ્થર પહેલા ક્યારેય નથી જોયો. હા, પણ જુઓ, આ રાખીને મને 75,000 રૂપિયા આપશો તો મારા દીકરાની ફી ભરી જશે. ધનસુ, તને ખબર છે આ શું છે? આ માત્ર ચમકતો પથ્થર નથી, પણ તારી કિસ્મત ચમકાવી શકે એમ છે. હું કંઈ સમજ્યો નહીં. આની કિંમતથી માત્ર તારા દીકરાની ફી નહીં, પણ તારા દીકરાનો આખો ભણવાનો ખર્ચો નીકળી શકે છે. શું વાત કરો છો? આની કિંમત કમસે કમ 3 લાખ રૂપિયાથી પણ વધારે છે. અને જો તું દુકાન ખોલવાની રાહ જુએ તો આની કિંમત વધારે પણ વધી શકે છે. હવે નિર્ણય તારા હાથમાં છે કે તારે હમણાં 3 લાખ રૂપિયા જોઈએ છે કે પછી દુકાન ખોલવાની રાહ જોવી છે. મારે તાત્કાલિક ફી ભરવાની હોવાથી મને 3 લાખ રૂપિયા આપી દો. ઠીક છે કુંદન. હા, તમારો આભાર શેઠ, મને આ પથ્થરની પરખ કરાવી. નહીં તો હું તો આને નકામો સમજીને ફેંકી દેવાનો હતો. લો ભાઈ, 3 લાખ પૂરા. આપનો ખૂબ ખૂબ આભાર. બાપુજી, આને તો ખોટનો ધંધો કહેવાય. એને તો માત્ર 75,000 રૂપિયાની જ જરૂર હતી. તમે તો એને 3 લાખ રૂપિયા આપ્યા. જો 75,000 આપ્યા હોત ને તો પણ એ ખુશ થઈ જાત. હું સોની છું અને હીરાની પરખ હોવા છતાં જો એની કિંમત ઓછી આંકું ને તો મારો ઝવેરી તરીકેનો ધર્મલાજ. હીરાની કિંમત તો કોઈ પણ કરી જાણે, પણ હીરાની કદર કરે એ જ સાચો ઝવેરી કહેવાય. અને ઇન્દુબેન, હંમેશા પોતાના માટે નહીં, બીજાના માટે પણ વિચારવું જોઈએ. એ જ માણસને માણસ બનાવે છે, કારણ કે ભગવાને વિચારવાની શક્તિ માત્ર માણસમાં મૂકી છે. એ જ એના સંસ્કારની સાચી ઓળખ છે. ધીમે ધીમે તમને બધું સમજાઈ જશે. વાત તો સાચી કરી. સંગ એવો રંગ. હવે મારો રંગ તમને લાગે છે કે તમારો રંગ મને એ જોવાનું છે. લજ્જા આંટીની ઘણા દિવસથી એવી ઈચ્છા છે કે એમની પાસે એક હીરાનો હાર હોય. ખરેખર? મેં એમને વાત કરતા સાંભળ્યા હતા એટલે ખબર છે. અચ્છા, લજ્જાને દાગીનાનો ઘણો શોખ છે મને ખબર છે, પણ આ વાતની તો મને ખબર જ નહીં. તમને ખબર છે ને અત્યારે ઘરમાં કેવું બધું ચાલી રહ્યું છે. એમાંય તમારી સાથે વાત નથી કરતા અને બાપુજીને કહી નથી શકતા. તો મને થયું કે હું જ તમને કહી દઉં. આ તે સારું કર્યું સરગમ. તો હું શું કહું છું, આપણી પાસે તો એવા હીરાના હાર પેઢી પર છે જ ને, તો તમે બાપુજી સાથે વાત કરીને એક હાર લજ્જા આંટીને ગિફ્ટ આપી દો. હા, પણ એ લેશે? તમે તો હમણાં કહ્યું ને કે એમને દાગીનાનો બહુ શોખ છે, તો પછી શું હીરાનો હાર લેવાની ના પાડશે? તમે હાર લઈને તો જાઓ, પછી જો 2 જ મિનિટમાં તમને માફ કરી દેશે. લજ્જા મને માફ કરશે? હા, ડેફિનેટલી. તમે હાર લઈને તો જાઓ. મોટી બા, તમારા ઘરમાં હંધાઈનો સંપ જોઈને હું તો એટલી ગદગદ થઈ ગઈ છું કે બસ
મારા આંખમાં ખાલી આહુડા આવવાના બાકી છે. આપણા ઘરમાં તો મોઘેરા મહેમાન પધાર્યા છે હે, એટલે એમના માટે સ્પેશિયલ શાક બનાવ્યું છે. સ્પેશિયલ. બિચારી લજ્જા કેટલી ભોળી છે. એને એમ કે મને કંઈક ખવડાવી દેશે ને મને કંઈ ખબર પણ નહીં પડે. પણ એને ખબર નથી કે હું ઇન્દુ છું. ઇન્દુ મને ફસાવવી અઘરી નહીં, અશક્ય છે. મોટી બા, તમારા ઘરમાં મહેમાન ગતિ અને સંસ્કારો જોઈને હું એટલી ખુશ છું ને કે વાત જ ન પૂછો. મેં તો સપનામાં નહોતું વિચાર્યું કે અહીંયા મારી હારે આવું વર્તન થશે. આટલો પ્રેમ, આટલી સેવા. ઇન્દુબેન, અમારા ઘરમાં હું અને પરિવારના બીજા સભ્યો અમે બધા અતિથિ દેવો ભવ આ ભાવનામાં માનીએ છીએ. મને તો ખબર જ છે, અતિથિની તિથિ બગાડીને અતિથિ દેવો ભવ સાબિત કરવાનું નહીં. આ તમે શું બોલી રહ્યા છો ઇન્દુબેન? કંઈ થયું છે? કોઈએ કંઈ કહ્યું તમને? કોઈએ ગેરવર્તન કર્યું તમારી સાથે? ગેરવર્તન મોટી બા? ગેરવર્તન? અરે હું અહીંયા મારો જીવ બચાવવા માટે વલખા મારી રહી છું. તમારી વહુ મારો જીવ લેવાનો પ્રયાસ કરી રહી છે. શું? શું? કોણે કર્યું આવું? અમે તમારું કેટલું ધ્યાન રાખીએ છીએ. તમારું ધ્યાન રાખવામાં કોઈ કચાશ નથી છોડતા, તો પણ તમે અમારી પર આવો આરોપ લગાવો છો. મીરાબેન, હું તમારી વાત નથી કરી રહી, હું લજ્જાબેનની વાત કરી રહી છું. એ મને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અરે આ શું બોલો છો તમે ઇન્દુબેન? તમને મારીને મને શું મળવાનું? કેમ આવા ખોટા આરોપો નાખો છો? ખોટો આરોપ? મોટી બા, આ તમારી વહુએ મારા શાકમાં કોઈ આમ ભેદી પાવડર ભેળવ્યો છે, જેનાથી મારો જીવ જવાની શક્યતા છે. લજ્જા ભાભી, મેં તમને ના કહ્યું હતું ને આવું કરવા માટે? બોલો, સાચું કે ખોટું? આ ખોટું છે. ખોટું? હા કહ્યું ને મેં કે આ ખોટું છે. ખોટું. કાંઈ વાંધો નહીં, માની લઈએ કે હું ખોટી છું ને તમે સાચા છો. પણ જો તમે સાચા હોવ ને તો એક કામ કરીએ, આ થાળીમાં જે વાટકા છે ને એમાં કંઈ ભેળવ્યું ના હોય ને તો આપણે વાટકા બદલા બદલી કરી લઈએ. મારો વાડકો તમે લઈ લો અને તમારો વાડકો હું લઈ લઉં. કા? ઇન્દુબેનની વાત સાચી છે. લજ્જા બહુ, જો તમે કોઈ ભેળસેળ ના કરી હોય તો વાડકા બદલવામાં તમને કોઈ તકલીફ ના હોવી જોઈએ. લજ્જાબેન, તમે કેમ નથી ખાતા? અંદાએ તો ખાવાનું શરૂ કરી દીધું છે, ખાઓ ને. કેમ? મારે તમે જે કહો એ જ બધું કરવાનું છે? જોયું મોટી બા, આ નથી જમતા. નક્કી એમાં કંઈક ભેળવેલું છે. જો એ આ વાટકામાંથી ખાય ને તો એ ભેળવેલું છે એની અસર એમને થઈ જાય એટલે નથી ખાતા. લજ્જા વહુ,
કંઈ પણ ભેળસેળ કરી હોય તો હમણાં જ કહી દો. ના ના મોટી બા, મેં એવું કંઈ જ નથી કર્યું. તો પછી જમતા કેમ નથી? ખાઉં છું મોટી બા, ખાઉં છું. ઇન્દુમતી બેન, તમને કેમ એવું લાગે છે કે ભગવાને ખાલી તમને જ બુદ્ધિ આપી છે? ભગવાન જ્યારે બુદ્ધિ વહેંચતા હતા ત્યારે અમે બધા શું ચાણી લઈને ઊભા હતા? એટલે એમ કે રસોડાની બહાર ઊભા ઊભા તમે જે જોઈ રહ્યા હતા ને, એ મેં જોઈ લીધું હતું. અને આટલો બધો સમય તમને જાણીને મને એટલી તો ખબર પડી જ ગઈ છે કે તમે શેના પછી કઈ ચાલ રમશો. એટલે મને ડેફિનેટલી ખાતરી હતી કે ડાઇનિંગ ટેબલ પર તમે શાકનો વાડકો અદલા બદલી કરાવશો જ. અને એટલે જ તમારા શાકના વાડકામાં જે ભેળવવાનું હતું ને, એ મેં મારા શાકના વાડકામાં ભેળવી દીધું. એટલે મારે જે ખાવાનું હતું એ તો મેં ખાઈ જ લીધું. ઓય, પણ તમારે જે નતું ખાવાનું ને, એ તમે ખાઈ લીધું. ઇન્દુમતી બેન, ઓલ ધ બેસ્ટ. Yes, sir. Yes, sir. I'll try my best, sir. Thank you, sir. Thank you so much. શું વાત છે પતિદેવ, આજે બહુ રોમેન્ટિક થઈ રહ્યા છો ને? યસ, કારણ કે ડોક્યુમેન્ટરીનું અપ્રુવલ આવી ગયું છે અને એ લોકો મારા ખાતામાં $20,000 નાખવાના છે. એટલે મારે જલ્દી ડોક્યુમેન્ટરી પર કામ શરૂ કરવાનું છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. હું હમણાં આવું. હા, હું તને આટલી મોટી ગુડ ન્યૂઝ આપું છું અને તું મારી વાતમાં ઇન્ટરેસ્ટ જ નથી. એવું નથી, પણ હમણાં શું છે ને, મારે પોખરાજ અંકલ અને લજ્જા આંટી વચ્ચે સમાધાન કરાવવાનું છે. મેં માંડ તો બધું ગોઠવ્યું છે. આપણે તારી આ ખુશી ડેફિનેટલી સેલિબ્રેટ કરીશું, પણ અત્યારે થોડું વધારે ઇમ્પોર્ટન્ટ છે ને. હું આવું. અરે પણ મને પૂરી વાત તો સમજાવો. એક કામ કર, તું મારી સાથે ચાલ, હું તને બધું કહું છું. ચાલ. પણ ક્યાં જો પોખરાજ અંકલ, તમે હાલ લઈ આપ્યા? હા બેટા. સરસ. અને અત્યારે બહુ જ સરસ સમય છે. લજ્જા આંટી રૂમમાં એકલા જ છે, જાઓ જઈને હાર આપી આવો. પણ હું અરે મૂંઝાઓ નહીં અંકલ, સરગમ જેમ કહે છે ને એમ કરો. હા અંકલ, હિંમત રાખો, બધું જ ઠીક થઈ જશે. અને અમે બંને તમારી સાથે જ છીએ. હા, થેન્ક યુ ધોની, થેન્ક યુ સરગમ. અરે થેન્ક યુ પછી કરજો, પહેલા જાઓ જલ્દી જઈને હાર આપી આવો. જાઓ. યસ. પણ અરે પણ શું? પણ લજ્જાને જઈને હું શું કહું? ઓહ પોખરાજ અંકલ, તમારે કંઈ જ નથી કહેવાનું. તમારે જઈને બસ આ બોક્સ એમને આપી દેવાનું. પછી જે કહેવું હશે એ લજ્જા આંટી કહેશે. પણ એ ગુસ્સો કરશો તો? અરે અંકલ, સ્ત્રીઓનો ગુસ્સો 2 મિનિટનો હોય. અને એ ક્યાં પારકા છે, એ તો આપણા છે ને, તો ગુસ્સો સહન કરી લેવાનો. અને આપણા લોકો આપણા પર ગુસ્સો નહીં કરે તો બીજું કોણ કરશે? એટલે હિંમત રાખો અને જાઓ. હા. પણ અરે જાઓ. ગયા. ના, આ ચિરાગ સામે લજ્જાને હાર નહીં આપી શકાય. જો હમણાં આપીશ ને તો મોટો પ્રોબ્લેમ થઈ જશે. હવે મજા આવશે. તે જે કર્યું એ એકદમ બરોબર કર્યું મમ્મી. એમ પણ એને પાઠ ભણાવવાની જરૂર હતી.
મોટી બા સામે બહુ હોશિયાર બનતી હતી ને, હવે એની બધી જ હોશિયારી નીકળી જશે.